નમસ્તે વાલા ધોરણધરો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે ધોરણ 10 ની અંદર કેમેસ્ટ્રી ની શુભ શરૂઆત કરેલી, જેમાં આપણે ભાગ 4 પૂરા કર્યા અને આજે આપણે ભણવાનો છે ભાગ 5 ની અંદર ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જેનું નામ છે Fe plus H2O is give to Fe3O4 plus H2, મતલબ કે રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કેવી રીતે કરવું. આપણે અત્યાર સુધી ભણ્યા કે અસમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો એનો કઈ ઉપયોગ નહીં કેમેસ્ટ્રીમાં. તો આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે કરવું એ તબક્કાવાર સમજાવવાનું છે. બહુ જ મોટો પ્રશ્ન છે એટલે તમારે વધારે ધ્યાન આપવું પડશે. આવડી જશે, ઈઝી નથી. દર્શન સર છે એટલે બધું ઈઝી જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. 7 તબક્કામાં આનો જવાબ લખવાનો છે. કેટલા તબક્કા? 7 તબક્કા. તો ખૂબ જ ધ્યાનથી સમજજો એક એક પોઈન્ટ અને તમે લખતા જજો ડિટેલમાં. તો જુઓ પ્રશ્ન કે ભાઈ Fe plus H2O, Fe એટલે કે લોખંડ, આયર્ન, ફેરસ, એને તમારે પાણી સાથે પ્રક્રિયા નથી કરાવવાની. એને તમે હવામાં ખુલ્લી મૂકો એટલે વાતાવરણના ભેજ સાથે પ્રક્રિયા કરે એને શું લાગે? કાટ લાગી જાય. તો આ લોખંડને કાટ લાગવાનું સમીકરણ છે. Fe plus H2O it gives Fe3O4 plus H2. એટલે કે આ જે રાસાયણિક સમીકરણ છે, આપણે આનું ઉદાહરણ લઈને આપણે સમજવાનું છે, સમજાવવાનું છે કે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાની છે. તો એના 7 તબક્કા આપણે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલું છે તબક્કો નંબર 1 કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ તત્વો છે, બધા જ પદાર્થો છે, એને તમારે સૌથી પહેલા શું કરવાનું? બોક્સની અંદર લખવાનું. બોક્સની અંદર લખ્યા બાદ બોક્સમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. બોક્સ એટલે ખાનાની અંદર. કેવી રીતે? તો જોઈએ અને ડિટેલમાં લખીએ. તો સમીકરણ કેવી રીતે છે? તો કે Fe plus H2O it gives Fe3O4 plus H2. આ શું છે? તો કે આપણું સમીકરણ છે. આની ઉપર તમારે કરવાનું છે ખાલી ને ખાલી બોક્સ. આવી રીતે. તો આ થઈ ગયો તબક્કો 1. શું કરવાનું છે? રાસાયણિક સમીકરણનો ભાગ લેતા તમામ તત્વોને બોક્સમાં દર્શાવવાના છે. ખબર પડી? તબક્કો 1. હવે આપણે જોઈએ તબક્કો નંબર 2. શું કહે છે કે અહીં આપેલા રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના પરમાણુની સંખ્યા ગણવાની છે. શું ગણવાનું છે? તત્વોના પરમાણુની સંખ્યા, કે નિપજમાં કેટલી સંખ્યા છે, પ્રક્રિયકમાં કેટલી સંખ્યા છે, તો એ સંખ્યા આપણે ગણવાની છે. જોઈએ આપણે. તો જેમ કે આપણે જોઈએ તત્વો પ્રક્રિયકમાં અને નિપજમાં. તત્વો તો આપણી પાસે કેટલા તત્વો છે? જુઓ, Fe, H અને O. આ 3 જ તત્વો છે. તમને કોઈ બીજા દેખાય છે? ના દેખાવા જોઈએ. આ 3 જ તત્વો છે. તો જેમ કે 3 તત્વોને આપણે લખીએ કે પહેલા લખીએ આપણે Fe એટલે ફેરસ, આયર્ન, લોખંડ. બીજું છે હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3 તત્વો આપણી પાસે છે. આના આપણે પરમાણુની સંખ્યા ગણવાની છે. આવી રીતે તમે મસ્ત સુંદર એવું બોક્સ કરી દેજો. આવી રીતે લખવાનું. જુઓ, ધ્યાનથી જુઓ. એક છે ને, એક વસ્તુ તમને પહેલા હું શીખવાડું કે માની લો કે આવું કોઈ હોય H2SO4. તો આની અંદર બગડો ઘણીવાર આગળ લખવામાં આવે, ઘણીવાર પાછળ લખવામાં આવે, અહીંયા ઘણીવાર 2 લખવામાં આવે. તો આનો મતલબ શું થાય? તો ખાસ ડિટેલથી સમજો કે જ્યારે પણ કોઈ પણ તત્વની પાછળ નંબર લખવામાં આવે ને, તો એ તત્વનો આંકડો ફક્ત એના માટે જોઈએ. દાખલા તરીકે 2 છે ને, કોની પાછળ છે? તો હાઇડ્રોજનની પાછળ. તો બગડો ફક્ત ને ફક્ત હાઇડ્રોજન માટે જ છે. ઓક્સિજન કોની પાછળ છે? તો કે ઓક્સિજનની પાછળ. સોરી, ચોગડો કોની પાછળ છે? ઓક્સિજનની પાછળ. તો આ 4 ફક્ત ઓક્સિજનને પ્રદર્શિત કરે છે. પરંતુ જો કોઈ પણ આખું સમીકરણ હોય, દાખલા તરીકે ફરીથી આપણે લખીએ કે ભાઈ H2SO4, હવે આની આગળ 2 લખેલું હોય તો સમજી લેવાનું કે આ બગડો જે છે આ હાઇડ્રોજન માટે છે, સલ્ફર માટે છે, ઓક્સિજન માટે પણ છે. આ હાઇડ્રોજનના 2 તો ખરા જ, ઓક્સિજનના 4 તો ખરા જ, એના ઉપરાંત આ બગડો પણ એને મળશે. એટલે શું થશે? ગુણાકારનો સંબંધ થશે. જો હાઇડ્રોજનના 2 અને 2 દુ 4, એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. સલ્ફરની આગળ કે પાછળ એક આંકડો છે નહીં, એ આગળ છે પણ એ હાઇડ્રોજનનો છે બગડો. એટલે સલ્ફરના કેટલા? તો કે 1 દુ 2, એટલે સલ્ફરના થઈ ગયા 2. ઓક્સિજનના કેટલા છે? 4. અને 2 તો બધાને કોમન મળશે, તો 4 દુ 8, એટલે ઓક્સિજનના કેટલા પરમાણુ થઈ ગયા? 8. આવી રીતે રાસાયણિક તત્વો પદાર્થનો પેલું શું લખાય? સૂત્ર લખવામાં આવે છે. આ સમજી લેજો ધ્યાનથી.
તો આપણે ક્યાં હતા? અહીંયા હતા. પ્રક્રિયકોમાં શું ગણવાનું છે? પરમાણુની સંખ્યા ગણવાની છે. જુઓ Fe અહીંયા કેટલા છે? આપણે પહેલા પ્રક્રિયકો જોઈએ. પ્રક્રિયકો ખબર છે ને કોને કહેવાય? આગળના ભાગમાં શીખવાડી દીધેલું છે. પ્રક્રિયકો એટલે આને કહેવાય પ્રક્રિયકો. આમાં Fe કેટલા છે? તો કે આગળ અને પાછળ એકે આંકડો નથી, મતલબ કે 1. નિપજમાં જો નિપજમાં કેટલા છે? તો કે Fe ની આગળ આંકડો નથી, પણ Fe ની પાછળ 3 લખેલા છે, મતલબ Fe કેટલા છે? 3. નિપજમાં કેટલા? 3. હાઇડ્રોજન જો પ્રક્રિયકમાં કેટલા છે? તો કે H2 એટલે કે હાઇડ્રોજન છે 2. નિપજમાં કેટલા છે? તો કે આમાં H2 નથી, આમાં H2 છે, મતલબ કેટલા છે? 2. હાઇડ્રોજનમાં કઈ વધારો ઘટાડો છે નહીં. પણ હવે જુઓ ઓક્સિજન, જો ઓક્સિજન અહીંયા કેટલા છે? તો કે 1. અહીંયા કેટલા છે? તો કે 4. તો અહીંયા બધાની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. આપણે બધાની સંખ્યા કેવી કરવાની? બેલેન્સ કરવાની હોય છે, તો જ રાસાયણિક સમીકરણ સમતોલિત બને, નકર બને નહીં. તો આ થઈ ગયો આપણો તબક્કો નંબર 2 કે અહીં આપેલા રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના પરમાણુની સંખ્યા તમારે ગણવાની છે. પડી ખબર? ચલો હવે આપણે જોઈએ તબક્કો નંબર 3. તબક્કો 3 શું કહે છે? કે અહીં આપેલી પ્રક્રિયામાં સૌથી વધારે પરમાણુ ધરાવતા તત્વોને પહેલા સમતોલિત કરો. હવે આપણે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય તત્વોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરવાના છે. સૌથી પહેલા કોને સંતુલિત કરશું? તો કે જેના પરમાણુની સંખ્યા સૌથી વધારે છે તેને. અહીંયા જુઓ કોના પરમાણુની સંખ્યા સૌથી વધારે છે? 1 2 3 કે 4? તો કે 4. 4 કોના છે? તો કે ઓક્સિજનના. તો સૌથી પહેલા આપણે શું કરીશું? ઓક્સિજન તત્વને સંતુલિત કરીશું. અહીં આપેલા Fe3O4 માં ઓક્સિજનને આપણે સંતુલિત કરવાનું છે. કેવી રીતે? એના માટે પણ આપણે દોરવાનું છે બોક્સ. આવી રીતે 3 લાઈનનું બોક્સ દોરવાનું છે, બરાબર? અને એમાં લખવાનું છે, અહીંયા લખવાનું છે પ્રક્રિયામાં અથવા પ્રક્રિયકમાં, અને અહીંયા લખવાનું છે નિપજમાં, બરાબર છે? અહીંયા લખવાનું છે શરૂઆતમાં, અને પછી લખવાનું છે તો કે સંતુલિત કરવા માટે, સંતુલિત કરવા માટે. કોણ? તો કે ઓક્સિજન પરમાણુ, ઓક્સિજન. હવે ધ્યાનથી સમજજો. શરૂઆતમાં ઓક્સિજન કેટલો છે? શરૂઆતમાં એટલે પ્રક્રિયકમાં, તો કે પ્રક્રિયકમાં ઓક્સિજન છે એક જ છે, પણ શેમાં છે? જો ઓક્સિજન શેમાં છે? H2O ની અંદર. તો કૌંસમાં લખશું H2O માં, બરાબર? આ સમજાઈ ગયું? પ્રક્રિયકમાં 1. નિપજમાં કેટલો છે? જો નિપજની અંદર ઓક્સિજન 4 છે, નિપજની અંદર ઓક્સિજન 4 છે. ઓક્સિજન કેટલો છે? 4. શેમાં છે? Fe3O4 માં, Fe3O4 માં, બરાબર? એટલું સમજાઈ ગયું? હવે જુઓ આપણે 1 ને 4 કરવા પડશે. 4 ને 1 નહીં કરવાનું, સંખ્યા ક્યારે ઘટશે નહીં, સંખ્યા વધશે. શું કરવાનું છે? સમતોલિત કરવા માટે આ બંને ખાનામાં આપણે આંકડા કેવા જોઈએ? સરખા. કાં તો અહીંયા 1 1 જોઈએ, કાં તો અહીંયા 4 4 જોઈએ, પણ ક્યારેય સંખ્યા ડિક્રીઝ થાય નહીં. 4 માંથી 1 કરવાનું નથી. 1 નું શું કરવાનું છે? 4. પડી ખબર? 1 નું શું કરવાનું છે? 4. તો કેવી રીતે કરશું આપણે? તો કે હવે આપણે આને કરવો પડશે ગુણાકાર. તમારે 1 ને 4 કરવો હોય તો કેવી રીતે કરશું? ગુણાકાર જ કરશું. કેવી રીતે કરશું? તો કે આ જે છે H2 માં 1 ઓક્સિજન, એને તમે 4 વડે ગુણી નાખો. કેટલા વડે ગુણી નાખો? 4 વડે. તો કે આને તમે ગુણો 1 ગુણ્યા 4 કરો તો કેટલા થઈ જાય? 4. અહીંયા 4 તો છે જ, તો આને તમારે આને ગુણવા તો પડશે જ. તો 4 ને કેટલા વડે ગુણશું? તો એના એ જ રહેશે. તો કે 1 વડે. તો કે 4 એકા 4, બરાબર? કેટલા થઈ ગયા? 4. તો હવે અહીંયા તમે જુઓ પ્રક્રિયકમાં 4 થઈ ગયા, નિપજમાં 4 થઈ ગયા. તો આને હવે આપણે સમીકરણ લખશું કઈ રીતે? તો આવી રીતે. થેન્ક યુ. હા, Fe plus H2O, it gives Fe3O4 plus H2. આ સમીકરણ છે, અને આપણે બોક્સમાં જ લખવાનું છે, બોક્સ હટાવવાનું નથી.
હવે આપણે શું સમતોલિત કર્યું તો કે ઓક્સિજનને સમતોલિત કરવા શું કરવાનું તો કે H2O ને 4 વડે ગુણવાનો. H2 એટલે કે આગળ 4 તમારે લખવાના, આની આગળ તમે 4 લખી નાખો એટલે શું થઈ જાય તો આ ચોગડો ઓક્સિજનને મળશે, હાઇડ્રોજનને મળશે. એટલે હવે શું થયું જુઓ, હાઇડ્રોજનના બે તો હતા જ પણ કોમન કેટલા મળ્યા 4, એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 દુને 8 હાઇડ્રોજન થઈ ગયા. આપણે હાઇડ્રોજન કેટલા મળે છે 2, તો હજી હાઇડ્રોજનને કેટલા ઘટે 6 હાઇડ્રોજન ઘટે. એટલે હજી આપણે સમતોલિત કરવાની રહેશે. તો કે અહીંયા સુધી આપણી પ્રક્રિયા પહોંચી. ચલો તો હવે આપણે આવ્યા તબક્કો 4. અત્યાર સુધી લગભગ તમને બધું ક્લિયર થઈ ગયું છે. તબક્કા 1 માં શું ભણ્યા તો કે સૌથી પહેલા બધામાં બોક્સ કરવાના. તબક્કા 2 માં ભણ્યા આપણે બધાને આ પરમાણુની સંખ્યા તમારે ગણતરી કરવાની. ત્રીજા તબક્કામાં આપણે ભણ્યા સૌથી વધારે પરમાણુ હોય એને પહેલા સમતોલિત કરવાનો. હાઇડ્રોજન વધારે હતા તો આપણે ઓક્સિજન વધારે હતા તો આપણે ઓક્સિજનને સમતોલિત કર્યું. હવે કોનો વારો આવશે તો કે હવે આપણે વારો લઈએ હાઇડ્રોજનનો. તબક્કો 4. હવે હાઇડ્રોજનને સમતોલિત કરો. તો ફરીથી આપણે આવું બોક્સ તૈયાર કરશું. કોષ્ટક સારા અક્ષરે લખજો, ભૂલ ના પડે, ચેકાચેકી ના થાય. બ્લેક અને બ્લુ પેનનો ઉપયોગ કરીને. તો હવે આપણે હાઇડ્રોજનનો વારો છે તો આપણે લખીએ હાઇડ્રોજન બરાબર છે પ્રક્રિયકમાં અને નિપજમાં. હાઇડ્રોજનમાં શું લખવાનું તો કે શરૂઆતમાં અને સમતોલિત કરવા માટે. સમતોલિત કરવા માટે. હવે તમે જુઓ ધ્યાનથી, સાંભળજો. હાઇડ્રોજન હવે તમારે છે ને સમીકરણ આ ધ્યાનમાં નહીં લેવાનું. છેલ્લે આપણે કયું સમીકરણ મળ્યું તો કે છેલ્લે આપણે આ સમીકરણ મળ્યું તબક્કા 3 ની અંદર, એને ધ્યાનમાં લેવા છે. હવે આપણે ખાલી હાઇડ્રોજનને તમે ધ્યાનમાં લો. અહીંયા હાઇડ્રોજન કેટલા છે H2 એને ગુણ્યા 4 એટલે H2 4 દુને 8 હાઇડ્રોજન છે. પ્રક્રિયકમાં કેટલા હાઇડ્રોજન છે 8. શેમાં છે તો કે H2O માં. બરાબર. નિપજમાં કેટલા છે જો અહીંયા હાઇડ્રોજનની આગળ પાછળ આંકડો હજી નથી કારણ કે આપણે હાઇડ્રોજન હજી સમતોલિત કર્યું જ નથી. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 હાઇડ્રોજન છે. કેટલા છે 2. તો હવે શું કરવાનું છે તો કે આપણે કીધું એમ 2 ને 8 માં ફેરવવાના છે. 8 ને 2 માં નથી ફેરવવાના. સમજ્યા? મોટામાંથી નાનામાં નથી જવાનું, નાનાને મોટામાં ફેરવી દેવાનું છે. તો કેવી રીતે આપણે કરશું તો તમે જુઓ ધ્યાનથી. અહીંયા 8 છે અને આપણે 2 માં ફેરવવાના છે. તો કે આપણે શું કરશું તો કે 2 ને આપણે કેવી રીતે ગુણશું, કેટલા વડે ગુણશું તો 8 થશે તો કે 4 વડે. તો 2 ગુણ્યા 4 આપણે કરીએ તો શું થઈ જશે તો કે 8. એટલે 8 થઈ ગયા. આ શેમાં છે તો કે H2 માં. હવે 8 ને કેટલા વડે ગુણશું તો 8 ને 8 જ રહે તો કે 8 1 8. તો જો હવે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા 8 અને 8. તો હવે આનું સમીકરણ કેવી રીતે લખશું તો કે સૌથી પહેલા આપણે લખશું Fe H2O it gives Fe3O4 H2. પછી શું કરવાનું બોક્સ કરવાનું ભૂલવાનું નથી. બોક્સ નીકાળવાનું નથી અત્યારે. હવે એટલું કર્યું. હવે આપણે H2O ની આગળ 4 કેટલા હતા તો કે H2O ની આગળ 4 હતા બરાબર. 4 દુને 8 4 દુ 8 થઈ ગયા. હવે અહીંયા 2 છે 2 ને આપણે 8 માં ફેરવા કેટલા વડે ગુણવાના તો કે 4 વડે. તો 4 કેમ એકવાના આગળ લ્યો. તો જો 4 દુ 8 4 દુ 8 એટલે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. પડી ખબર? હવે આપણું ફાઇનલ સમીકરણ કોને ધ્યાનમાં લેવાનું? આને, ન કે આને. બરાબર છે. તો આપણે તબક્કા 4 ની અંદર હાઇડ્રોજનને સંતુલિત કર્યું. હવે આપણે એક તત્વ બાકી રહ્યું એ છે Fe આયન ફેરસ. તો એના માટે જોઈએ તબક્કો 5 કે અંતે Fe ને સમતોલિત કરવાનું છે. કોને સમતોલિત કરવાનું છે? Fe ને. એના માટે પણ આપણે આવું બોક્સ તૈયાર કરશું. Fe એટલે આયન. આયન એટલે ફેરસ પણ તમે લખી શકો. પ્રક્રિયકમાં નિપજમાં શરૂઆતમાં અને સમતોલિત કરવા માટે. રેડી? હવે તમે આયનની ગણતરી કરો. આયન એટલે Fe. જુઓ હવે આ સમીકરણ ધ્યાનમાં લેવા છે.
અહીંયા પ્રક્રિયકમાં Fe કેટલા છે તો કે એક જ છે, બરાબર છે. નિપજમાં કેટલા છે? જો Fe ની પાછળ 3 છે એટલે નિપજમાં 3 Fe છે. સમતોલિત છે નહીં તો શું કરવાનું? 1 ને 3 માં ફેરવવાનું કે 3 ને 1 માં ફેરવવાનું? હા, 1 ને 3 માં ફેરવવાનું. આપણે કીધું નાનામાંથી મોટામાં જવાનું, મોટામાંથી નાનામાં આવવાનું નહીં. તો તમે 1 ને કેટલા વડે ગુણશો કે 3 થશે? તો કે 1 તેરી 3 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3. 3 ને કેટલા વડે ગુણશો કે 3 ને 3 જશે? તો કે 3 એકા 3. બરાબર છે. તો થઈ ગયા 3 3. તો શું કરવાનું? આ Fe ને તમારે 3 વડે ગુણવાના એટલે કે આગળ લખવાના. હવે આપણે ફાઇનલ સમીકરણ આનું લખીએ કે Fe plus H2O it gives Fe3O4 plus H2. હજી ખાનું કાઢવાનું નથી. બરાબર. શું કર્યું? તો કે સૌથી પહેલા આપણે હાઇડ્રોજનને સમતોલિત કર્યા, તો કે એના માટે અહીંયા 4 લખ્યા હતા, અહીંયા આપણે 4 લખ્યા હતા. હવે આપણે શું કર્યું? તો કે Fe ને સમતોલિત કરવા માટે 3 ની જરૂર પડી, પ્રક્રિયકમાં 3, તો આને આપણે આગળ 3 લખી નાખીએ. તો આ થઈ ગયું આપણું એક પરફેક્ટ બેલેન્સ રાસાયણિક સમીકરણ. હજી તો 3 તબક્કા બાકી છે. તો 3 Fe 4 દુને 8 હાઇડ્રોજન, 4 દુને 8 હાઇડ્રોજન, અહીંયા 4 એકા 4 ઓક્સિજન, તો ઓક્સિજનના 4 પરમાણુ. એટલે આ થઈ ગયા આપણા સમતોલિત કરવાના 5 તબક્કા. હવે એકવાર તમે શાંતિથી એટલે જોઈ લો, ફરીથી એકવાર વાંચી લો, પછી આપણે હું આ ભૂસી નાખું અને હવે આપણે જોઈએ તબક્કો 6 7. ચલો તો હવે આપણે જોઈએ તબક્કો નંબર 6. શું કરવાનું છે? કે આપેલ રાસાયણિક સમીકરણમાં બંને બાજુના એટલે પ્રક્રિયકોના અને નિપજોના જો પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ હોય, તમે ચકાસી લીધું કે બધું કેવું છે, બરાબર છે, તો હવે શું કરવાનું છે? બોક્સને દૂર કરવાનું છે. તો તમે બોક્સને દૂર કરો તો સમીકરણ કેવી રીતે લખાશે? તો કે 3Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2. આવી રીતે કંઈક આપણું ફાઇનલ સમીકરણ બન્યું. આનું નામ લખવું હોય તો આનું નામ છે, આનું નામ છે ફેરસ ઓક્સાઇડ, આનું નામ છે ફેરસ, આનું નામ છે પાણી, અને આનું છે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે તે, બરાબર. હવે આ જે પ્રક્રિયા સમતોલિત થઈ આને શું કહેવાય? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. સમીકરણ કહેવાય. આમાં તમારે લખવાનું કે અહીં પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા સમાન થતા આ સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અચ્છા, આ જે રાસાયણિક સમીકરણ આપણે સમતોલિત કર્યું એની એ પદ્ધતિનું એક બીજું પણ નામ છે. એ ખાસ અગત્યનું યાદ રાખજો. એ પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ ની પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલ ની પદ્ધતિ. હીટ એન્ડ ટ્રાયલ ની પદ્ધતિ કહેવાય. રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાની પદ્ધતિને બીજું શું નામ અપાય છે? હીટ એન્ડ ટ્રાયલ ની પદ્ધતિ. થઈ ગયો સમીકરણનો તબક્કો નંબર 6. હવે લાસ્ટ સ્ટેજ, ચલો તબક્કા 7 એટલે કે છેલ્લો તબક્કો. હવે એમાં શું લખવાનું છે આપણે? કે અહીં રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો છે, મતલબ કે આ બધા પદાર્થો છે એની ભૌતિક સ્થિતિ આપણે દર્શાવવાની છે. એની ફિઝિકલ સ્ટેટ કયા સ્વરૂપમાં છે? તો મેઇનલી આપણે 4 ભૌતિક સ્થિતિ લખવાની હોય છે. ભૌતિક સ્થિતિ કેટલી હોય છે? તો કે 4. કઈ? તો કે એક હોય છે ઘન. ઘનને આપણે ઇંગ્લિશમાં કહીએ સોલિડ, જેને આપણે દર્શાવીએ S વડે. બીજી કઈ હોય? તો કે બીજી હોય પ્રવાહી, જેને આપણે કહીએ લિક્વિડ. એને કેવી રીતે દર્શાવીએ? તો કે L વડે. પછી કઈ હોય? તો કે એક હોય વાયુ. વાયુ એટલે ગેસ, એને આપણે દર્શાવીએ G વડે. અને એક હોય જલીય દ્રાવણની અવસ્થા, જલીય દ્રાવણ એક્વાયસ, એને શું કે એક્વાયસ, એને આપણે દર્શાવીએ AQ વડે. કૌંસમાં જ દર્શાવવાના આવી રીતે સ્મોલ નાનું લખીને. જલીય દ્રાવણ એટલે શું થાય? માનો કે તમે કોઈ પ્રક્રિયા કરી, કોઈ પાણીની અંદર તમે લોખંડનો ટુકડો નાખ્યો, તો શું થયું? તો કે લોખંડનો જે કાટ વધ્યો, તો એને કહેવાય, જે લોખંડના કાટ વાળું જે પાણી છે એને કહેવાય જલીય દ્રાવણ. મતલબ તમે ઘન, પ્રવાહી કે વાયુ એ કોઈ પણ પાણીની અંદર કે કોઈ પણ પ્રવાહીની અંદર તમે પ્રક્રિયા કરાવી તો એ જે પાણી વધ્યું હોય એને શું કહેવાય? જલીય દ્રાવણ કહેવાય. એને નોર્મલ પ્રવાહી પાણી લિક્વિડ કહેવાય નહીં, એને શું કહેવાય? જલીય દ્રાવણ. અને એને દર્શાવે સ્મોલ AQ વડે. બરાબર?
તો હવે આપણે આ અવસ્થા ક્યાં લખીએ તો કે આની અંદર. તો જોઈએ કેવી રીતે અવસ્થા બનશે આની. તો કે 3Fe પ્લસ 4H2O it gives Fe3O4 પ્લસ 4H2. હવે ધ્યાનથી જુઓ, આ હું છે લોખંડને કાટ લાગવાનું સમીકરણ. હવે લોખંડ હોય કાટ લાગે તો લોખંડ સ્વરૂપમાં કઈ અવસ્થામાં હોય? ભૌતિક અવસ્થા ઘન જ હોય એની. તો આ લોખંડનો ટુકડો છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થા. તો ઘન અવસ્થાને કેમ લખીએ આપણે? S સ્વરૂપે. અહીંયા આપણે લખશું S. પાણી છે તો લોખંડનો ટુકડો ઉપર પાણી નહીં છાંટવાનું આપણે. એ આપણે વાતાવરણમાં ખુલ્લો મૂકશું તો વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. તો અહીંયા પાણી કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે, ગેસ સ્વરૂપે. અહીંયા આપણે લખશું G. અહીંયાનો તમારે થોડોક લાંબો કરવાનો. પછી Fe3O4 એટલે કે આવું છે લોખંડનો કાટ. લોખંડનો કાટ લાગે એ ઘન સ્વરૂપે જ હોય, એને પણ આપણે લખશું H. અને આ જે હાઇડ્રોજન વાયુ છે વાતાવરણમાં મુક્ત થઈ જશે તો હાઇડ્રોજન વાયુ એટલે ગેસ. તો આ બન્યું આપણું છેલ્લું ફાઇનલ સંતુલિત રાસાયણિક સમીકરણ. બરાબર છે. આનાથી વિશેષ હવે કશું આવતું નથી. આ શું થઈ ગયું? આપણું છેલ્લું ફાઇનલ સંતુલિત રાસાયણિક સમીકરણ. 3FeS plus 4H2OG it gives Fe3O4S plus 4H2G. રેડી? ખબર પડી? 7 તબક્કા. હવે બીજી માહિતી કે ઘણી વાર આપણે શું કરીએ કે ઘણી વાર આપણે એવું કરવું હોય કે રાસાયણિક પ્રક્રિયામાં દબાણ, તાપમાન કે ઉદ્દીપક ને દર્શાવવા માટે તીરની ઉપર કે નીચે લખીએ છીએ. તમને અહીંયા સુધી આ 7 તબક્કાનો પ્રશ્ન આવડે તો અહીંયા સુધી લખવાનું. આ તો એક્સ્ટ્રા તમને યાદ રહે તો આ વસ્તુ આ જ પ્રશ્નની અંદર છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ દબાણ તમે એપ્લાય કર્યું હોય, વધારે ગરમી તમે આપ્યું એટલે કે તાપમાન, ઉદ્દીપક, કોઈ પણ ઉદ્દીપક વપરાણો હોય તો એને તમારે સમીકરણમાં દર્શાવવું પડે. તો એને કેવી રીતે દર્શાવશો? તો કે તીરની ઉપર લખશું કાં તો તીરની નીચે લખશું. દાખલા તરીકે તો એક આપણે ઉદાહરણ જોઈએ દબાણ વાળું. દબાણમાં આપણે જોઈએ કે ભાઈ CO પ્લસ 2H2 આની વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને મળે CH3OH. તો અહીંયા કેટલું દબાણ લગાડવું પડશે આ પ્રક્રિયામાં? તો કે 340 વાતાવરણ દબાણ લગાડવું પડશે. તો આ દબાણ આપણે ક્યાં લખશું, દર્શાવશું સમીકરણની અંદર? તો કે તીરની ઉપર. તો 340. તીર થોડો એરો મોટો કરવાનો. CH3OH. અહીંયા શું લખવાનું? ઉપર લખવાનું 340 વાતાવરણ દબાણ. 340 વાતાવરણનું દબાણ આ પ્રક્રિયા દરમિયાન લાગે. આ શું છે? આ છે મિથેનોલ. શું છે? મિથેનોલ. ખબર પડી? CO plus 2H2 is equal to CH3OH, મિથેનોલ. અહીંયા શું જરૂર છે? તો કે અહીંયા 340 જેટલું ઊંચું દબાણની જરૂર પડશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ ઉદ્દીપક એટલે તાપમાન વાળું. એના માટેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણ નું સમીકરણ. એમાં કંઈક આવી રીતે આવે કે 6CO2 plus 12H2O it gives C6H12O6 plus 6O2 plus 6H2O. અને પ્લસ શું મુક્ત થાય? તો કે પ્લસ ઉર્જા જે મુક્ત થાય તે. અચ્છા, આ છે શું? તો કે રાસાયણિક સમીકરણ છે કોનું? પ્રકાશ સંશ્લેષણનું. આ શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ શું છે? તો કે પાણી. આ શું છે? C6H12O6. આ છે ગ્લુકોઝનું સૂત્ર. ગ્લુકોઝનું સૂત્ર. આ શું છે? ઓક્સિજન. આ શું છે? પાણી. અને ઉર્જા જે તે મુક્ત કરે તે. તો આમાં શું જરૂર પડે? તો કે આમાં એને જરૂર પડશે સૂર્યપ્રકાશ એટલે ગરમી. તો એને ક્યાં લખવાનું? તીરની ઉપર.
અચ્છા, બીજું શું આમાં કામ કરે તો કે હરિત દ્રવ્ય ક્લોરોફિલ આમાં કામ કરે, તો એને તમે ઉદ્દીપક તરીકે ગણી શકો. એને ક્યાં લખવાનું? તીરની ઉપર અથવા નીચે. તો આવી રીતે કંઈક રાસાયણિક સમીકરણો લખવામાં આવે છે. તો આ આપણે ભણ્યા માથા ભારે પ્રશ્ન નંબર 8 કે રાસાયણિક સમીકરણ સમતુલિત કેવી રીતે કરવું, એના 7 તબક્કા અને બીજી એક્સ્ટ્રા થોડીક માહિતી. તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. 3-4 વાર વાંચીને 1-2 વાર મોઢે લખીને જાતે ટેલી કરજો કે કેટલું યાદ રહેશે કે નહીં. ન આવડે તો ફરીથી લખજો, પણ આ પ્રશ્ન એકદમ તૈયાર કરી લેજો. મળશું આવી રીતે બીજા નવા અભ્યાસ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.